સ્વાગત છે મિત્રો ફરી પાછું એક ટ્રેડિંગ ટોક્સના ડેલી એનાલિસિસની તો વાત કરીએ આવતીકાલે નિફ્ટી અને બેંક નિફ્ટીની મુવમેન્ટમ કેવી આવવાની શક્યતા. વન ડેની ટાઈમ ફ્રેમની વાત કરીએ તો વન ડેની ટાઈમ ફ્રેમ ઉપર આજની જે કેન્ડલ બની છે એક હોલ્ડ કેન્ડલ બની છે, એટલે ફરી પાછું આજે રેન્જની અંદર માર્કેટ હતું એ રેન્જની અંદર ફરી પાછી આજે નિફ્ટી હોલ્ડ કરે છે. હોલ્ડ કર્યા પછી જો આ હાઈ છે ને બ્રેક કરે છે તો એક અપસાઇડની મુવમેન્ટમ અહીંયાથી આવવાના ચાન્સીસ છે. બાકી જે વન ડેની ટાઈમ ફ્રેમની અંદર છે તો આ રેન્જની અંદર માર્કેટ ફરી પાછું સાઇડવેઝ થઈ શકે છે. આ રેન્જનો જે બોડીનો લો છે, બોડીના લોની નીચે જો ક્લોઝિંગ જોવા મળે છે તો એક ડાઉન સાઇડની મુવમેન્ટ આપણને જોવા મળશે. તો વાત કરીએ 5 મિનિટની અંદર આવતીકાલે નિફ્ટીની અંદર કયા સેટઅપ બને છે અને કેવી રીતે અહીંયા ટ્રેડ પ્લાન કરી શકાય. તો આજની વાત કરીએ તો આજનું જે ઓપનિંગ હતું માર્કેટનું થોડું ફ્લેટ થયું હતું. ફ્લેટ થયા પછી નીચેની બાજુ એક મુવમેન્ટમ આવી હતી. નીચેની બાજુ મુવમેન્ટમ આવ્યા પછી સપોર્ટ જનરેટ થયો છે. સપોર્ટ જનરેટ થયા પછી ફરી પાછું માર્કેટ ઉપર તો અહીંયા જે લાસ્ટમાં રેઝિસ્ટન્સ હતો તો રેઝિસ્ટન્સ પાસેથી એક ડોજી કેન્ડલ બનીને માર્કેટ ધીરે ધીરે નીચે આવ્યું. ફરી પાછું માર્કેટ એક અપસાઇડની મુવમેન્ટમ કરી એટલે રિટ્રેસમેન્ટ મુવમેન્ટમ આવ્યા પછી ધીરે ધીરે માર્કેટ નીચે. તો આ બધી જે મુવમેન્ટમ જુઓ તો મુવમેન્ટમ કોઈ ખાસ હતી ને પછી માર્કેટ શાંતિથી થઈ ગયું. તો આખા દિવસમાં સાઇડવેઝ મુવમેન્ટમ કોઈ ખાસ જોવા મળી નહોતી. તો નિફ્ટીની જે રેન્જ હતી રેન્જની અંદર ફરી પાછું નિફ્ટીની અંદર જે 100-125 પોઈન્ટની મુવમેન્ટમ હતી મુવમેન્ટમની અંદર આજના દિવસે માર્કેટ થઈ ગયું છે ક્લોઝ. આવતીકાલની વાત કરીએ તો આવતીકાલનું જે ઓપનિંગ છે એ ફ્લેટ ઓપનિંગ થાય છે. અહીંયા તો વેઇટ કરવાની છે લાસ્ટ આ જે સ્વિંગ છે એટલે કે 24,700નું જે રાઉન્ડ લેવલ છે રાઉન્ડ લેવલની ઉપર જો નિફ્ટીની અંદર મુવમેન્ટમ રહે છે, અહીંયા હોલ્ડ કરે છે તો એક અપસાઇડની મુવમેન્ટમ આવે એટલે કે 24,765 સુધીનો એક ટાર્ગેટ ઉપરની બાજુ મળી શકે છે. અને જો આ હોલ્ડ કરે છે આ લેવલને એટલે કે જે શુક્રવારનો હાઈ છે એની ઉપર હોલ્ડ કરે છે માર્કેટને, હોલ્ડ કર્યા પછી જો ઉપર જાય છે તો અહીંયાથી કન્ટિન્યુ મુવમેન્ટમ અપસાઇડની આવી શકે છે. આ જે રેન્જ છે એ ખૂબ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. આ રેન્જની ઉપર જો નિફ્ટીની અંદર મુવમેન્ટમ હોલ્ડ કરે છે ને તો અહીંયાથી એક અપસાઇડના ટાર્ગેટ અહીંયાથી સારા એવા મળી શકે છે. અને માર્કેટ જો આ રેન્જની વચ્ચે હોલ્ડ કરે છે તો અહીંયા ફરી પાછું આ વીક પણ સાઇડવેઝ થવાના ચાન્સીસ છે. નીચેની બાજુ જોઈએ તો એક ટ્રેન્ડ લાઇન દેખાય છે. ટ્રેન્ડ લાઇનનું માર્કેટ ક્લોઝિંગ ટાઈમે અહીંયા ધીરે ધીરે બ્રેકડાઉન કર્યું છે પણ નીચેની બાજુ જોઈએ તો અહીંયા પણ આપણને સપોર્ટ છે. તો આ સપોર્ટ ઝોન છે આપણી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આપણે સપોર્ટ ઝોનની વાત કરીએ હતી કે નીચેની બાજુ માર્કેટ આવે ત્યારે આપણે સપોર્ટ પાસેથી બાઇંગ કરવાનું પ્લાનિંગ કરવાનું છે. પણ અહીંયાથી જે પ્લાનિંગ થાય તો આ જે લાસ્ટ સ્વિંગ છે આ લેસ્ટ સ્વિંગની ઉપર માર્કેટે હોલ્ડ કર્યું નથી. 1 થી 2 વાર ઉપર માર્કેટે 1-2 કેન્ડલનું ક્લોઝિંગ આપ્યું પણ જે મુવમેન્ટમ જો એ મુવમેન્ટમ નથી આવીને લાસ્ટમાં જેટલા પણ સ્વિંગ બનાવ્યા છે આ સ્વિંગની જોઈએ ને તો એક પણ સ્વિંગ છેલ્લે ક્લોઝિંગ થાય ત્યારે એક આ નેગેટિવ કેન્ડલથી અહીંયા ક્લોઝિંગ જોવા મળ્યું છે. બાકી એકેય સ્વિંગ અહીંયા બ્રેક થયો નથી એટલે કે માર્કેટના સેન્ટિમેન્ટ છે એ થોડા પોઝિટિવ છે. તો આવતીકાલની અંદર માર્કેટનું ઓપનિંગ કદાચ અહીંયા ગેપ અપ થાય છે તો અહીંયા ફરી પાછું એક 5 મિનિટની કેન્ડલથી જો નેગેટિવ સેલિંગ આવે છે તો અહીંયાથી જે BTST લઈ જવાળા હશે એનું પણ અહીંયા પ્રોફિટ બુકિંગ જોવા મળશે. અને ફરી પાછા જે લોકો સેલર છે જે લોકો અહીંયા કાલે આજના દિવસે રહી ગયા હતા તો એ કાલે ફરી પાછા અહીંયાથી સેલ પોઝિશન બનાવશે અને માર્કેટને ફરી પાછું નીચે લાવશે. તો અહીંયા સુધીના આપણને એક ટાર્ગેટ આવતીકાલની અંદર સવારના પરમાં જોવા મળી શકે છે. અને માર્કેટનું ઓપનિંગ ગેપઅપ થાય છે અને ગેપઅપ ઓપનિંગ થયા પછી પહેલી જ કેન્ડલની અંદર જો બુલિશ મોમેન્ટમ દેખાય છે એટલે કોઈ હમર કેન્ડલ બનાવે છે અથવા તો કોઈ મારું બાજુ ગ્રીન કેન્ડલ બનાવે છે. આ ટાઈપની કેન્ડલ જો મારું બાજુ બને છે અને અહીંયા પહેલી કેન્ડલની અંદર એક અપસાઇડની મુવમેન્ટમ આવે છે તો અહીંયા પહેલો જે હાઈ છે આ હાઈ સુધીના આપણને ચાન્સીસ છે એટલે કે 24,800 સુધીની એક મુવમેન્ટમ અપસાઇડમાં આવી શકે છે. એટલે 70-80 પોઈન્ટ જે છે એ બેંક નિફ્ટીની અંદર આપણે સવારના પરમાં કેપ્ચર કરી શકાય છે. અને ફરી પાછું અહીંયા રજિસ્ટન્સ છે માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે. હોલ્ડ કર્યા પછી જો ઉપર જાય છે તો અહીંયાથી એક મુવમેન્ટમ આવશે. બાકી અહીંયાથી જો માર્કેટ ફરી પાછું રજિસ્ટન્સ લઈને નીચે આવે છે તો માર્કેટની આ રેન્જ બની જશે. આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે આ લેવલ. જો આ લેવલને હવે માર્કેટ આવતીકાલની અંદર બ્રેક નથી કરતું ને આ લેવલની ઉપર માર્કેટ સસ્ટેન થાય છે તો ધીરે ધીરે માર્કેટનો ટ્રેન્ડ છે એ કેવો થતો જશે, અપ થતો જશે. અને અપ સાઇડની મુવમેન્ટમ આવવાના આની અંદર વધારે ચાન્સીસ છે. આ જે લો છે એ લોની નીચે એટલે કે આ સપોર્ટ ઝોન જે આપણો બનેલો છે આ સપોર્ટની નીચે જો માર્કેટ અહીંયાથી હોલ્ડ કરે છે અને પછી નીચે જાય છે તો નીચેની બાજુનો પહેલો ટાર્ગેટ છે એ 24,500નો મળશે. 24,500નું આપણું જે રાઉન્ડ લેવલ છે ત્યાંથી આપણને એક સપોર્ટ ઝોન મળી શકે છે. અહીંયા જે પહેલાં રેઝિસ્ટન્સ ઝોન હતું એ ફરી પાછું અહીંયા સપોર્ટ ઝોન બન્યું હતું. સપોર્ટ ઝોનથી માર્કેટ એક અપ ટ્રેન્ડ બનાવ્યો છે તો અહીંયાથી એક મુવમેન્ટમ આવી છે તો અહીંયા પણ એક સપોર્ટ બનાવ્યો છે. માર્કેટ ધીરે ધીરે ઉપર જાય છે. આવતીકાલની અંદર જો કદાચ અહીંયા ફરી પાછું ટેસ્ટ કરવા આવે છે તો અહીંયાથી એક અપસાઇડની મુવમેન્ટમ આવશે. ને જો 24,500ની નીચે જો મુવમેન્ટમ માર્કેટ કરે છે હોલ્ડ કરે છે તો નીચેના ટાર્ગેટ આપણને ફરી પાછા એટલે કે 24,200 આજુબાજુના લેવલ આપણને અહીંયા જોવા મળી શકે છે. શું કામ 24,200ના લેવલ કે માર્કેટ જ્યારે શુક્રવારના દિવસે વન વે મુવમેન્ટમ વી શેપની રિકવરી જોવા મળી હતી ને તો એ રિકવરી શેપનો જે લો છે તો આ લો સુધીનો આપણને ફરી પાછું માર્કેટ અહીંયા જોવા મળી શકે છે. પણ ઇમ્પોર્ટન્ટ શું છે કે 24,500ની નીચે માર્કેટ 15 થી 20 મિનિટ સુધી હોલ્ડ કરે છે અને હોલ્ડ કર્યા પછી જો બ્રેકડાઉન કરે છે અહીંયા કોઈ રેન્જ બનાવે છે આ રેન્જનું જો બ્રેકડાઉન કરે છે તો મુવમેન્ટમ આવવાના ચાન્સીસ છે.
બાકી અહીંયા રેન્જ બનાવ્યા પછી જો અપસાઇડની મુવમેન્ટમ આવશે તો કન્ટિન્યુ એક શાર્પ મુવમેન્ટમ આવવાની શક્યતા અહીંયા છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. આ સપોર્ટ આપણી માટે પહેલો સપોર્ટ છે નિફ્ટીની અંદર. બીજો સપોર્ટ જે છે એ 24,500નો છે. તો માર્કેટનું જે અત્યારે સેન્ટિમેન્ટ છે એ થોડા અપસાઇડના છે. તો અહીંયાથી એક મુવમેન્ટમ જે છે એ અપસાઇડની આવવાના વધારે ચાન્સીસ છે. તો સપોર્ટ પાસેથી જ્યારે આપણને સરસ મજાની કેન્ડલ મળે, બુલિશ કેન્ડલ મળે, તો ત્યાંથી આપણે બાઇંગનો પ્લાન બનાવી શકાય. નાના એસએલ સાથે આપણે કામ કરી શકાય. પછી માર્કેટની અંદર મુવમેન્ટમ નથી આવતી, એમાં આપણે કંઈ કરી શકતા નથી. માર્કેટમાં આપણે સેટઅપ બને છે તો સેટઅપથી ટ્રેડ પ્લાન કરી શકાય. પછી જો મુવમેન્ટમ નથી આવતી તો પછી આપણો જે કોલ અથવા તો પુટ જે પણ આપણે બાય કરીએ છીએ અને થોડો ટાઈમ કલાકથી 1.5 કલાક હોલ્ડ રાખીને ત્યાંથી આપણે એક્ઝિટ કરી દેવો જોઈએ. મેક્સિમમ ટાઈમ કલાકનો છે. જો ઓપ્શનની અંદર કલાકથી વધારે રાખીએ છીએ તો બી ટાઈમ ડીકે થવાના ચાન્સીસ આપણને વધારે જોવા મળે છે. તો પછી મેક્સિમમ મુવમેન્ટમ ના આવે તો પછી આપણે આપણું એક્ઝિટ પ્લાન છે એ કરી લેવાનો છે. તો ધ્યાન રાખીને ટ્રેડ કરવાનું છે આવતીકાલની અંદર જો ગેપ ડાઉન નિફ્ટીનું ઓપનિંગ થાય છે તો અહીંયા સપોર્ટ બની શકે છે. પહેલી કેન્ડલ જો મારું બાજુ ગ્રીન કેન્ડલ બને છે તો અપસાઇડની મુવમેન્ટમ આવવાના ચાન્સીસ છે. ને અહીંયા 24,650નું જે ઉપરની બાજુ રજિસ્ટન્સ છે ત્યાં સુધીનો એક સવારના પરમાં આપણને ટાર્ગેટ મળી શકે છે. એટલે 60 થી 70 પોઈન્ટનો એક સ્કેલ્પિંગ મુવમેન્ટમ આપણને મળી શકે છે. અને બાકી માર્કેટ જો આ રેન્જની વચ્ચે ફરી પાછું હોલ્ડ કરે છે તો માર્કેટના સેન્ટિમેન્ટ્સ કેવા રહેશે તો કે સાઇડવેઝ સેન્ટિમેન્ટ્સ રહેશે. તો કોઈ ટ્રેડ પ્લાન કરવા નહીં. બાકી ટેલિગ્રામની અંદર અપડેટ દેવામાં આવે છે કે કઈ રીતના લેવલ લાઈવ માર્કેટની અંદર બને છે. વાત કરીએ બેંક નિફ્ટીની અંદર તો બેંક નિફ્ટીની અંદર સવારમાંની આજે મુવમેન્ટમ જોઈએ તો થોડી બુલિશ હતી. સવારની મુવમેન્ટમ જે છે એની અંદર આપણે BTST ટ્રેડ એક પ્લાન કરેલો હતો અને એની અંદર આપણે એનાલિસિસમાં પણ કીધેલું હતું કે આ ઝોન છે એ આપણી માટે હવે બધા સપોર્ટનું કામ કરશે. તો માર્કેટનું ઓપનિંગ થયું હતું થોડું ગેપ ડાઉન થયા પછી બે કેન્ડલ નીચેની બાજુ સપોર્ટ બનાવ્યા પછી એક નવો ફરી પાછો એક હાઈ બનાવ્યો છે માર્કેટે. અને હાઈ બનાવ્યા પછી બેંક નિફ્ટી ધીરે ધીરે નીચેની બાજુ આવી છે. તો જે અહીંયા સપોર્ટ બનતો હતો આ સપોર્ટ પાસેથી ફરી પછી બેંક નિફ્ટીની અંદર એક બુલિશ કેન્ડલ જોવા મળી છે. અને આ કેન્ડલની સાથે માર્કેટ ધીરે ઉપર ગયું છે. અને લાસ્ટમાં જોવા જઈએ તો 3 વાગ્યા પછી એક સેલિંગ પ્રેશર માર્કેટની અંદર જોવા મળ્યું છે. એટલે લાસ્ટની વાત કરીએ તો અડધી કલાકની અંદર માર્કેટમાં એક સેલિંગ પ્રેશર ફરી પાછું જોવા મળ્યું છે. પણ આપણી માટે મેઇન શું છે કે વધારે પડતું અહીંયા જે રજિસ્ટન્સ છે આપણો એ રજિસ્ટન્સ અને સપોર્ટની વચ્ચે જો માર્કેટ ચાલતું હોય ત્યાં સુધી આપણે કોઈ આની અંદર ટ્રેડ પ્લાન કરી શકતા નથી. તો ફરી પાછું જો આવતીકાલે અહીંયા સપોર્ટ પાસે આવે છે તો અહીંયાથી કોઈ બુલિશ કેન્ડલ બને છે તો એક અપસાઇડની મુવમેન્ટમ આવવાના અહીંયાથી પણ ફરી પાછા ચાન્સ છે. તો અહીંયા ધ્યાન રાખવાનું છે. માર્કેટની અંદર પાછું આપણી પાસે એક બોક્સ બની ગયું છે. આ જે બોક્સ છે એની અંદર માર્કેટ ફરી પાછું જો આવતીકાલે આવે છે તો આપણને એક સપોર્ટ જોવા મળી શકે છે. અને આ લેવલની નીચે જો માર્કેટ જાય છે અહીંયા હોલ્ડ કરીને નીચે જાય છે તો અહીંયાથી આપણને એક એમ પેટર્ન છે અને ડબલ ટોપ છે એ કન્ટિન્યુ થતું જોવા મળશે. ને એક ડાઉન સાઇડનો ટ્રેડ છે એ સરસ મજાનો આપણને જોવા મળી શકે છે. પણ નીચેની વાત કરીએ તો જ્યાં હોય ત્યાં આપણને હવે સપોર્ટ જોવા મળે છે. 53,000નું જે લેવલ છે આપણી માટે રાઉન્ડ લેવલ છે. તો આની માટે કાલે ધ્યાન રાખવાનું છે. આ રાઉન્ડ લેવલની આજુબાજુ જો માર્કેટ ફરી પાછું આવે છે તો અહીંયાથી એક બાઇંગ પ્લાન કરી શકાય છે, ના તો સેલનો પ્લાન. શું કામ સેલના પ્લાન ના કરી શકાય કે તો કે માર્કેટનો જે ટ્રેન્ડ છે એ થોડો અપ થયો છે. માર્કેટનો અત્યારે જે ટ્રેન્ડ ચાલે છે અત્યારે કેવો ચાલે છે થોડુંક સાઇડવેઝ ચાલે છે. મુવમેન્ટમ અહીંયા માર્કેટ હોલ્ડ કરે છે. હોલ્ડ કર્યા પછી જો આવતીકાલની અંદર આ લેવલની ઉપર માર્કેટ હોલ્ડ કરે છે એટલે બેંક નિફ્ટી આની ઉપર હોલ્ડ કરે છે તો અહીંયાથી એક 54,000 સુધીના ઉપરના બાજુના ટાર્ગેટ જોવા મળી શકે છે. માર્કેટ ધીરે અપસાઇડની મુવમેન્ટમ આપવાના ચાન્સીસ છે. અને માર્કેટનું ઓપનિંગ જો ફ્લેટ થાય છે, બેંક નિફ્ટીનું ઓપનિંગ ફ્લેટ થાય છે તો વેઇટ એન્ડ વોચ કરવાની છે. નીચેની બાજુ સપોર્ટ છે, ઉપરની બાજુ રેઝિસ્ટન્સ છે. આ રેન્જની વચ્ચે કોઈ ટ્રેડ પ્લાન કરવાનું નથી. અહીંયા જો માર્કેટ હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી જો બ્રેક કરે છે રેઝિસ્ટન્સને તો અહીંયાથી એક અપસાઇડની મુવમેન્ટમ આવવાના ચાન્સીસ છે. અને નીચેની બાજુ વાત કરીએ તો નીચેની બાજુ જે સપોર્ટ છે એ સપોર્ટ ઝોન જો બ્રેક થાય છે તો જ અહીંયાથી એક ડાઉન સાઇડની મુવમેન્ટમ આવે. અને પહેલો ટાર્ગેટ જે છે એ તમારો 53,000 થી લઈને 53,100 આજુબાજુ પ્લાન કરી શકો છો. આ બેનને સેટઅપથી કાલે નિફ્ટી અને બેંક નિફ્ટીની અંદર કામ કરવાના છે. તો વાત કરીએ એક બે સ્ટોકની અંદર કે માર્કેટમાં મુવમેન્ટમ નથી તો સ્ટોકની અંદર કામ કેવી રીતે કરવું. તો બેન્કિંગ સેક્ટરના જે સ્ટોક છે એની અંદર તમે ફ્યુચરની અંદર સ્કેલ્પિંગ બનાવી શકો છો. તો એક બે ચાર્ટ જે છે એ સારા છે. તો આવતીકાલે જો HDFCમાં સારી મુવમેન્ટમ જોવા મળશે તો અહીંયા ટ્રાયેંગલ પેટર્ન બને છે. ટ્રાયેંગલની ઉપરની બાજુ જે છે એ આપણા રેઝિસ્ટન્સ છે, નીચેની બાજુ જઈ સપોર્ટ ઝોનનું કામ કરે છે. આ ટ્રાયેંગલ પેટર્નનું જે બ્રેકઆઉટ અથવા તો બ્રેકડાઉન આવે છે તો અહીંયાથી એક સારી મુવમેન્ટમ કેપ્ચર કરી શકો છો. નીચેની બાજુ આ સપોર્ટ બ્રેક કરે, સપોર્ટ બ્રેક કર્યા પછી નીચે માર્કેટ હોલ્ડ કરે છે તો HDFCની અંદર ડાઉન પ્લાન કરી શકાય છે. 10 થી 15 પોઈન્ટની મુવમેન્ટમ અહીંયા પણ કેપ્ચર કરી શકાય છે. ઉપરની બાજુ માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી આ સ્વિંગને બ્રેક કરે છે, બ્રેક કર્યા પછી એક થોડું નાનું તો રીટેસ્ટ મળે છે. તો અહીંયા ઉપર સુધીના આપણને એક આવતીકાલની અંદર સારો ટાર્ગેટ મળી શકે છે. વાત કરીએ ICICI બેંકની તો એની અંદર પણ એક સારું સેટઅપ આવતીકાલની અંદર જોવા મળે છે. તો આ સેટઅપની અંદર પણ આપણે
નાનો આમ તો ટાર્ગેટ અથવા તો એસએલ આપણે આપી અને કામ કરી શકાય છે. આની અંદર પણ જોવા જઈએ તો કે એમ પેટર્ન બને છે બેંક નિફ્ટીમાં, જેવી રીતે પેટર્ન બને છે એવી જ રીતે અહીંયા આઈસીઆઈસીઆઈ બેંકમાં પેટર્ન બને છે. તો આઈસીઆઈસીઆઈ બેંકની જે પેટર્ન છે એ સેમ અહીંયા બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. આ લાસ્ટમાં જે સપોર્ટ છે, આ સપોર્ટની પાસે અહીંયા આજના દિવસે પણ આઈસીઆઈસીઆઈ બેંકમાં હોલ્ડ થતું જોવા મળ્યું હતું. તો કાલના દિવસે જો અહીંયા હોલ્ડ થાય છે ને અહીંયાથી કોઈ બુલિશ કેન્ડલ બને છે તો અપ સાઇડની મુવમેન્ટમ લઈ શકો છો. એટલે કે 8 થી 10 પોઈન્ટની અંદર સરસ મજાનું આની અંદર પણ એક ટાર્ગેટ આવી શકે છે. અને આ રેન્જની વચ્ચે જો આખો દિવસ કાલે આઈસીઆઈસીઆઈ બેંક રહી છે તો પછી માર્કેટની મુવમેન્ટમ છે એ કેવી રહેશે તો કે સાઇડવેઝ મુવમેન્ટમ આવવાના ચાન્સીસ. તો આ બે બેંકની અંદર કાલે સારા ટ્રેડ પ્લાન કરી શકાય છે. અને આ બે બેંકની અંદર જો મુવમેન્ટમ આવે છે તો એચડીએફસીની અંદર અને આઈસીઆઈસીઆઈની અંદર મુવમેન્ટમ આવે તો પછી બેંક નિફ્ટીની અંદર પણ સારી મુવમેન્ટમ આવે. તો બધાના જે ચાર્ટ છે એ થોડા સિમિલર છે તો આને ફોલો કરતા રહીએ અને જોતા રહીએ. આની પણ ચાર્ટને એનાલિસિસ કરતા રહીએ તો આપણને બેંક નિફ્ટીની જે મુવમેન્ટમ છે એ થોડી આપણને સમજાય અને માર્કેટનો જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડની સાથે આપણે ચાલી શકીએ છીએ. તો મિત્રો મળીએ છીએ ફરી પાછા એક નવા એનાલિસિસ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, આવજો.